કાશીમાં પરમ પવિત્ર દલાઈ લામાના પ્રવચનમાં ઉમટ્યું માનવ મહેરામણ, 50,000 શ્રદ્ધાળુઓએ લીધો લાભ। પરમ પવિત્ર દલાઈ લામાએ લેહના સેવતસેલ ટીચિંગ ગ્રાઉન્ડ ખાતે તેમના પ્રવચનનો પ્રારંભ કર્યો હતો, જેમાં આશરે 50,000 જેટલા શ્રદ્ધાળુઓનું વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી। લદ્દાખ બૌદ્ધ સંગઠન અને લદ્દાખ ગોન્પા સંગઠનના અનુરોધ પર આયોજિત આ 2 દિવસીય પ્રવચન શ્રેણીમાં દેશ વિદેશના લોકો શાંતિ અને કરુણાનો સંદેશ સાંભળવા એકત્ર થયા હતા। પોતાના સંબોધનમાં પરમ પવિત્ર દલાઈ લામાએ નિર્વાસિત તરીકેની તેમની યાત્રાને યાદ કરી હતી અને બૌદ્ધ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો, કરુણા અને શૂન્યતા પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો। તેમણે ભારતની સહિષ્ણુતા અને ધાર્મિક સમરસતાની હજારો વર્ષ જૂની પરંપરાની પ્રશંસા કરતા કહ્યું કે વિશ્વના અન્ય ભાગોએ ભારત પાસેથી શીખ લેવી જોઈએ, જ્યાં વિવિધ ધર્મોના લોકો શાંતિપૂર્ણ રીતે સાથે રહે છે। તેમણે દયા અને અહિંસાને માનવતાના સર્વોચ્ચ મૂલ્યો ગણાવ્યા હતા। આ પ્રવચન શ્રેણીમાં તેમણે ગેસલંગરી થાગમ્પા રચિત મનને પ્રશિક્ષિત કરવા માટેના 8 શ્લોક, લોઝોંગ તિશ્ક ગયેમા અને 7મા દલાઈ લામા દ્વારા રચિત 4 સ્મૃતિઓના ગીત પર વિગતવાર જ્ઞાન આપ્યું હતું। રવિવારે આયોજકો દ્વારા પરમ પવિત્ર દલાઈ લામાના દીર્ઘાયુ માટે વિશેષ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં લદ્દાખની શાંતિપ્રિય ધરતી પર આધ્યાત્મિક જ્ઞાન અને વૈશ્વિક સદભાવનાનો અનોખો સંગમ બની રહ્યો છે।